ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મની નવી લેક્ચર સિરીઝ વિરેચન એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રી ગણેશાય નમઃ. તો વિરેચન એ પંચકર્મની એવી પ્રકારની ચિકિત્સા છે કે જેનાથી આપણે પિત્ત દોષ જે વધી ગયેલો છે આપણા શરીરની અંદર, એ દૂષિત થયેલા પિત્ત દોષને, પ્રકોપ થયેલા પિત્ત દોષને આપણે બહાર કાઢી શકીએ છીએ. આ વમન કરતાં ઓછી જટિલ પ્રક્રિયા છે. વમન તો કોમ્પ્લિકેટેડ. વૈદ્યને જ્યારે ચોઈસ આપવામાં આવે કે તમે વમન વધારે કરશો કે વિરેચન, તો એ વિરેચન તરફ વધારે વળે. કારણ કે વિરેચન જે છે ઓછા કોમ્પ્લિકેટેડ વાળી પ્રક્રિયા છે, ઉપદ્રવ પણ ઓછા છે અને સરળતાથી આપણે એને કરી શકીએ છીએ. વિરેચન કર્મ એ રોજબરોજની ક્લિનિકલ પ્રેક્ટિસમાં પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવતી પ્રક્રિયા છે. નિરુક્તિ વિશે જોઈએ તો વિરેચન વડ શેમાંથી આવ્યો? રિચિડ ધાતુમાંથી આવે છે. વિ ઉપસર્ગ લાગે નીચ લ્યુટ પ્રત્યય. વિશેષણ શું છે? રેચયતી. તો રેચયતી વડનો મતલબ શું થાય છે કે એને કોણ જે કરાવી દેવા, એને જે છે દોષો છે એને નીકાળી દેવા. રેચયતી એટલે કે એનું રેચન કરાવવું, બહાર નીકાળી દેવા. કલ્પદ્રુમ કહે છે કે રીચી ધાતુ જે છે એક્સપ્લેન ટર્મ થાય છે ઇન ધ ટર્મ ઓફ ધ સંપર્ચણ અને વિયોજન. એટલે કે સંપર્ચણ એટલે શું? તો કે પહેલાં જે છે અંદર જાય છે ઔષધ, આપણી અંદર દોષો સાથે મિક્સ થઈ અને ઔષધ બધું મિક્સ થાય છે, સંપર્ચણ. અને ત્યારબાદ વિયોજન એટલે કે સેપરેશન થાય છે. સેપરેશન શેનું થાય? તો કે મળ પણ નીકળશે, દોષો પણ નીકળશે અને ઔષધ પણ બહાર નીકળી જાય છે. આ સંપર્ચણ અને વિયોજન આ બંનેની જે છે ટર્મ્સ છે એ જે છે રીચિડ ધાતુ એક્સપ્લેન કરે છે. તો આ થઈ ગઈ નિરુક્તિ. નિરુક્તિમાં કેટલું યાદ રાખશો? તો કે એક આ વિરેચન વર્ડ ડિરાઈવ રીચિડ ધાતુમાંથી આવે અને રીચિડ ધાતુ શું એક્સપ્લેન કરે છે ટર્મ, એના વિશે આપણે માહિતી રાખવાની છે. વ્યાખ્યા જોઈએ તો તથા દોષ હરણમ અધોભાગ વિરેચન સંજ્ઞકમ. દોષો કે જે શરીરના નીચેના ભાગમાંથી જે છે બહાર નીકળવાની પ્રક્રિયા છે એને વિરેચન કહે છે. એવું પણ થાય છે અને બીજું છે કે અધોભાગના દોષોનું હરણ જે છે થાય છે એને વિરેચન કહેવામાં આવે છે. બે ટર્મ છે કે નીચેના ભાગમાંથી જે દોષો નીકળે એને વિરેચન કહેવાય, નીચેના ભાગના દોષોનું નીકળે એને પણ વિરેચન કહેવાય છે. વિરેકો મુખપિત્તમ એટલે કે વિરેચનમાં શું કરવામાં આવે છે? ઔષધને મુખથી પીવામાં આવે છે, ઓરલી. ગુદમાર્ગેણ અંત, અને એનો અંત ક્યાં થાય? તો કે વિરેચન થાય એટલે કે ગુદમાર્ગમાં એનો અંત થાય છે. સ્થિતસ્ય દોષસ્ય નિસ્સારણમ, અને શરીરમાં રહેલા દોષો નિસ્સારણ એટલે કે બહાર નીકળે છે. પિત્તસ્ય પરમ ઔષધમ, અને બેસ્ટ શું છે? બેસ્ટ કોના માટે છે? તો કે પિત્ત માટે જે છે, પિત્તને નીકાળવા માટે બેસ્ટ ઔષધ છે. તો આ થઈ ગઈ. આ ડેફિનેશન પણ ખાસ યાદ રાખવાની વિરેચનની, કે વિરેકો મુખપિત્તમ ગુદમાર્ગણમંતમ સ્થિતસ્ય દોષ નિસ્સારણમ પિત્તસ્ય પરમ ઔષધમ. ઇમ્પોર્ટન્સ ઓફ વિરેચન શું છે? તો ઉપક્રમ જે છે આપણા જોઈએ પંચકર્મની તો બે પ્રકારના હોય, અપતર્પણ અને સંતર્પણ. અપતર્પણને લંઘન પણ કહેવાય, સંતર્પણને બ્રુવણ પણ કહેવાય. અપતર્પણની અંદર કયા કયા આવે? તો શોધન સમન. અને સંતર્પણ બ્રુવણની અંદર શું આવે? સમન ચિકિત્સાઓ બધી આવે, વાત પિત્ત આ બધી. તો વિરેચન શું છે? પિત્તને હરનારું છે. તો વિરેચન શું છે? પિત્તને હરનારું શોધન પ્રક્રિયા છે. પિત્તને હરે છે, પિત્તને દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. તત્ર દોષ હરણ અધોભાગ વિરેચન સંજ્ઞકમ. ઉભય વા શરીરમાં વિરેચન અવિરેચન. એટલે કે કેટલીક વાર જે છે ઉભય એટલે કે બંને વિરેચન અને વમન બંને માટે એક વિરેક એવો શબ્દ વપરાય છે. અહીંયા લખ્યું છે જુઓ કે દોષોને શરીરમાંથી દૂર કરવા વમન અને વિરેચન બંને ઉપયોગી છે. આથી અમુક વાર બંનેને એક્સપ્લેન કરવા માટે વિરેચન શબ્દ બ્રોડલી વપરાય છે. વિરેચન એ પિત્ત માટે પ્રાઇમ ટ્રીટમેન્ટ છે. આમાશયમાં પિત્ત અને કફનું સામાન્ય સ્થાન છે, જે બંને માટે શું છે? સારું છે. આમાશયની અંદર પિત્ત પણ છે અને કફ છે. કઈ રીતે? જો પિત્ત સ્વરૂપે શું છે? તો પેપ્સિન છે, ગેસ્ટ્રિક એસિડ છે, તો બધું એ આવી ગયું. અને કફની સ્વરૂપમાં શું છે? તો કે જે ક્લેદ છે એ કફના સ્વરૂપમાં છે. તો એ જે દૂષિત થાય છે ત્યારે એને નીકાળવા માટે પણ શું છે? વિરેચન ઉપયોગી છે. વિરેચન ક્યારે કરાવવું જોઈએ એ પણ એના ઇમ્પોર્ટન્સમાં આવે કે જ્યારે પિત્ત દૂષિત હોય, પિત્ત કફ દૂષિત હોય, પિત્ત સ્થાનગત કફ હોય, શરદ ઋતુ છે, તો આવી બધી કન્ડિશનની વિરેચન કરાવવું જોઈએ. વિરેચન શું છે? કોમ્પ્લિકેટેડ નથી, સરળતાથી બહાર નીકળી જાય છે, ઉપદ્રવ એટલા બધા નથી. બુદ્ધિનો પ્રસાદ થાય, ઇન્દ્રિયનું બળ થાય, લાઘવતા થાય, ધાતુ સ્થિરત્વ અગ્નિ વધે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. જેવી રીતે પાણીને દૂર કરીએ એવી રીતે પાણીના અંદર જે જીવો આધાર રાખતા હોય એ મૃત્યુ પામે. તેવી જ રીતે પિત્તને દૂર કરીએ તો પિત્ત ઉપર જે ડિઝીઝ થતા હોય બધા પણ શું થાય? નાશ થાય છે. શોધન એવું માર્ગ છે કે જેમાં શું થાય છે? દોષ દુષ્ય સમૂળ નાખી નાશ પામે છે. એટલે શું થાય? રૂટમાંથી દોષો જાય. આમાં પેલો શ્લોક લખી દેખાય કે દોષા કદાચિત કુપ્યંતી જીતા લંઘન પાચન ન તો પુનરુદ્ભવ યથા ઈચ્છી શોધનમ. એટલે કે શોધનથી જ્યારે દોષોને હરવામાં આવે છે ત્યારે એ દોષો ફરીથી ઉત્પન્ન થતા નથી, કારણ કે એની દોષ દુષ્ય જે સમૂળના છે મૂળમાંથી નાશ પામે છે.
આથી શોધન જે વિરેચન કરીએ, ગમે તે પંચકર્મ કરીએ, વિરેચન કરીએ, વમન કરીએ, તો એનાથી દોષો જે છે મૂળમાંથી નાશ પામે છે, એટલે ફરીથી ઉત્પન્ન થતા નથી. તો આજે આપણે જોયું ઇમ્પોર્ટન્સ, ડેફિનેશન, ડેરિવેશન અને ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શન આપણે જોયું, નિરુક્તિ જોઈ લીધી, વ્યાખ્યા અને ઇમ્પોર્ટન્સ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું યુટિલિટી ઓફ ધ વિરેચન સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.